કેવું કે ડોક્ટર જાડિયો હોય ને તો ચાલે, એક્ટર જાડિયો ના હોવો જોઈએ, તો એના માટે ડિસ્કસ અબાઉટ ઇટ. એવું હોય છે ભાઈ, સાચું એવું હોય. ના, મને એવો વિચાર આવ્યો કે હું તમને આમ પૂછું, પછી હું ફિલ્ટર કરી રહી હતી, ના ના કશું નહીં. ઘણા બધા લોકો તમારા એના પર કોમેન્ટ કરતા છે કે ભાઈ હીરો તો જાડો ન ચાલે, તો તમે ટ્રાય કરી રહ્યા છો કે તમે જાણી જોઈને આ રાખ્યું છે, શું છે એનું પાછળ? એમાં કેવું હતું કે મારું જ્યારે બોડી મતલબ ગેઇન થયું ને ત્યારે મારી પાસે એવો સમય ના મળ્યો કે હું એને પ્રોપરલી કંટ્રોલ કરી શકું, ઉતારી શકું. છેલ્લા વર્ષે એટલે લાઈક 2025માં હું 3 કન્ટ્રીમાં 22 દિવસ 25 દિવસ રહ્યો. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ. અને હું પ્યોર વેજીટેરિયન છું, એગલેસ છું, એટલે એક બોડીની પર એના પર જે તમને ખાવાનું મળે એના પર ગેઇન થાય પછી યુ ડોન્ટ ગેટ ટાઈમ તમે એને કંટ્રોલ કરી શકો. પણ એટલે એ તો બસ આટલો જ પોઈન્ટ છે, એમાં બીજું કશું નથી. અને હવે એનો ટાઈમ આવશે ત્યારે એ ઉતરી જશે, પણ પછી એમને નવો બોલ મળશે કે યાર હવે તો ચશ્મા, યાર આંખો તમારી આમ છે ને તેમ છે, એટલે એ લોકો તૈયાર બેઠા છે કે વજન ઉતારશે ને એટલે આંખો પર ચર્ચા કરશે. પણ દે હેવ દેટ માઇન્ડસેટ. જ્યારે વેન યુ ટોક અબાઉટ સાઉથ એક્ટર્સ ને, એક પણ ફિટ એક્ટર નથી, કોઈ પણ નહીં. મોહનલાલ આવી ગયા, વિજય સેતુપતિ આવી ગયા, વિજય થાલાપતિ આવી ગયા, એવરીબડી યુ ટોક અબાઉટ ધ સિંગલ એક્ટર, દે આર મચ હેલ્ધી, મચ ફિટ. ધમાલ છે, મસ્ત રીતે એક્ટિંગ અને પરફોર્મન્સ અને ફિલ્મ સિવાય ફોકસ નથી કરતા. પણ આપણામાં એવું છે કે આપણને રણવીર સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની બોડી ગમે એટલે ગુજરાતી છોકરાઓ એવા જ હોવા જોઈએ, એવું માઇન્ડસેટ છે. ગુજરાતી છોકરાઓ ઓલમોસ્ટ એવા નથી હોતા, એટલે ભલે આમ ફિલ્મોમાં તમે ઋતિક રોશન જોતા હો, પણ પછી ગમે તો જેઠાલાલ જ છે. જેઠાલાલ ગુજરાતી વાસ્તવિકતા છે. 100%.